दोस्तों कैसे हो आप सब। आप वापस हम एक कहानी लेके आए। आप सब सुनना, अच्छी लगे तो लाइक कमेंट और शेयर करना। तो कहानी का नाम है अ वंडरफुल क्रिएशन, एक अद्भुत सर्जन। भाषांतर, उनकी कहानी का जो भाषांतर होता है वो हम पढ़ने वाले हैं, हम आपको सुनाने वाले हैं। ध्यान से सुनना। इसमें भी 2 कहानी रहेगी। लाइक कमेंट और शेयर करना, अच्छे लगे तो। हम शुरू करते हैं। एक દિવસ વિશ્વ ખૂબ કાનમાં કોયલેલા હતા. કાનમાં બોજનો તેમને માટે આજે છઠ્ઠો દિવસ હતો. તેઓ ખૂબ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા. ત્યારે એક અદ્ભુત દિવ્ય દૂત આવ્યું, પહોંચ્યું અને કહ્યું, આ પ્રાણીના સર્જનમાં તમે વધારે પડતો રસ લઈ રહ્યા છો. ખરું છે, ઈશ્વર કહ્યું. આ સર્જનની વિગતો વિશે તમે કશી ખબર છે? શી વિગત? દેવદૂત જણાવો. તક હતો. તેના બધા અવયવોનું હલનચલન થયું જોઈએ અને તે બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. તેને એક ખોળો છે જે જ્યારે તે ઊભો થાય છે દ્રશ્ય થઈ જાય છે. માટે એક એવું ચુંબક મૂકવાનું છે કે જે બધા ઉપચાર કરી શકે. ભાગેલા પગથી તે પગના દ્રશ્ય સુધી. તંદુરપરાત તેને હાથની 6 જોત હોવી જોઈએ. કોઈ પણ ઉપલા ખોરાક પર નભી શકવાની ક્ષમતા ધરાવે છે અને આંખોની 3 જોત होवी चाहिए। ये कहानी अच्छी लगी हो तो लाइक कमेंट और शेयर करना। और दूसरी कहानी हम शुरू करने वाले हैं, आप सब ध्यान से सुनना। दूसरी कहानी का नाम है जैविक क्लब बायोरिथम। आरती, पापा शब्द समझમાં તમે મદદ કરી શકો? પાપા, જરૂર બેટા, કોઈ શબ્દ છે? આરતી, એકલાઈમતાઈજ, મને તેનો સ્પેલિંગ પણ આવડતો નથી. પાપા, એટલે કે તે ક્યાંથી સાંભળ્યું છે? એ ખાસ શબ્દ છે. તેના સ્પેલિંગ ACCLIMATI છે, પણ એ ક્યાં સાંભળ્યું છે? આરતી, હું ટીવી પર સમાચાર જોઈ રહી હતી અને ભારતની એલ્યુમિનિયમ ટીમના મેનેજરને પત્રકાર પૂછતો હતો, તેને ટીમ્સને એલ્યુમિનિયમ સિટીઓ આટલી વહેલી શા માટે લઈ જાઓ છો? રમતો તો લગભગ 1 અઠવાડિયા પછી શરૂ થવાની છે. જવાબમાં મેનેજરે કહ્યું કે આપણા ખેલાડીઓ નવા સમય વાતાવરણને અનુકૂળ થવા માટે જરૂર છે. તેમની ઘડીઓ મેળવવી પડે છે અને કાર્યક્ષમ થવું પડે છે. પાપા, ઘડી સમય સાથે મેળે બેસાડવામાં તેમને અઠવાડિયું કેમ લાગે છે? તેને અર્થાંત થાય છે ને? પ્રશ્ન. આરતી, ખરું બાપા. અને વળી ઘડિયાળો સમય સાથે મળી બેસવો અને વાતાવરણ અનુકૂળ થવા સાથે શું સંબંધ છે? બાપા, આપણે એક કામ કરીએ. આવી ઘડિયાળો વિશે હું તને એક લેખ આપીશ. તું તો સારી વાચક છે. વાંચજે. પછીથી કોઈ પ્રશ્ન થાય તો આપણે તેને ચર્ચા કરીશું. ફાઇલમાંથી કેટલાક પાના કાઢે છે અને આરતી પાસે આપે છે. આ લે અને જાણ અભ્યાસ કર. આરતી, એટલે તમે શીખવું
કે કેમ મને શીખવવા માંગો છો પાપા? તું સમજદાર છે બેટી. આરતી લેખ વાંચે છે. જૈવિક ઘડિયાળ. કેટલીક ફ્રેન્ચ વૈજ્ઞાનિકો અને ખિસકોલીઓ પર એક પ્રયોગ કરેલો. કુદરતી પ્રકારવાળા અને ઓરડામાં તેને રોજ સવારે 10 વાગે ખાંડનું પાણી મૂકતા. ખિસકોલીઓ બરોબર એ જ સમયે પાણી પીવા આવી. પછી વૈજ્ઞાનિક 24 કલાક કૃત્રિમ રીતે પ્રકાશિત અને ઓરડામાં ખાંડનું પાણી મૂકવામાં લાવ્યા. તેને રાત્રે 8 વાગે પાણી મૂકવામાં આવ્યું. મીઠું પાણી શોધવામાં ખિસકોલીને 1 અઠવાડિયું લાગ્યું. પછી તેઓએ ખિસકોલીઓને સવારના બદલે સાંજે આવવા લાગી. પછી વૈજ્ઞાનિકોએ આ ખિસકોલીઓનું પ્રાત લઈ ગયા અને તેમને ભૂખ લાગતી ત્યારે તેઓ તેમને ખોરાક માટે બહાર આવતી. પણ ન્યૂ પાર્કમાં એ વખતે બપોરના માત્ર 3 વાગે તેમના શરીર હજુ સ્પેસીસ સમજ મુજબ હતો. બધા જ જીવંત પ્રાણીઓમાં એક જૈવિક ઘડિયાળ હોય છે. પ્રાણીઓ અને વાસ્તવ્ય શોધ્યા સમયથી વિભાજન ખરે લવ્ય સાથે દિવ્ય રાત્રિ અને ऋतुओं सुधन रहे थे। आ कहानी अच्छी लगी हो तो लाइक कमेंट और शेयर करना। एक पोयम है मेरे पास, वो भी सुन के आप सुनना। अच्छी लगे तो काली कोयल बोल रही है, काली कोयल बोल रही है, डाल डाल पर डोल रही है, डाल डाल पर डोल रही है। कहूँ कहूँ कर गीत सुनाती है, कभी नहीं मेरे घर आती है। कहूँ कहूँ कर गीत सुनाती है, कभी मेरे घर नहीं आती है। काली कोयल बोल रही है, डाल डाल पर डोल रही है, तेहू तेहू करके गीत सुना रही है, कभी मेरे घर नहीं आती नहीं आती। दूसरी पोयम है सुंदर और रसीले आम कितने रंग बेरंगी आम, सुंदर और रसीले आम कितने रंग बेरंगी आम, सबके मन को भाते आम, सबका जीभ ललचाते आम, सबका मन भाते आम, सबका मन ललचाते आम। सुंदर और रसीले आम कितने रंग बेरंगी आम, सबकी जीभ ललचाते आम, सबके मन को भाते आम। ये 2 पोयम अच्छी लगी हो तो लाइक कमेंट और शेयर करना। और आपके लिए एक और है, आप सुन के जाना। एक और है आपके लिए, आप सुन के जाओ। ये आपको मैं पोयम नहीं सुनाऊंगा, आपको अंगों के नाम बताऊंगा, सब अंगों के नाम इधर दिख रहे होंगे आपको। अंगों के नाम आपको बताता हूँ। अंगों के नाम, ये दांत है, ये जीभ है, ये हाथ है, ये अपने कान, ये आँख, ये हो गया नाक, ये मुंह हो गया, और ये हो गया अपनी जीभ का बाहर जो होता है ना पड़, वो हो गया। इसको बोला जाता है मुंह। ये मुंह है, मुंह। मैं आपको बताता हूँ। पहले हो गई बाल, बाल अपने काले होते हैं। फिर हो गया सिर, फिर होठ, होठ क्या काम आते हैं? होठ बोलने में काम आते हैं, कुछ खाना हो उसमें काम आते हैं। ये कहानी अच्छी लगी हो तो लाइक कमेंट और शेयर करना।